યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો આજ પૂનમ હતી તમે ગયા જાતર મંદિરે અને શું કહેવાય કે અત્યારે મકાને જવાનું છે કંઈક શું છે ગેટ ફિટ કરવા આવવાના છે તો ગેટ હવે રાતપાળી કરવી પડશે કંઈક શું છે ગેટવાળાને ટાઈમ નથી એટલે તો આપણે ગેટ ફિટ કરવાનું છે તો રાતપાળી કરવાની છે તો વિડીયોમાં બન્યા રહો એટલે હે ને કેવો ગેટ છે એ ખબર પડે તમને અને મજા કરી આજ જો ડેલો બનીને આવી ગયેલો છે અને શું છે કે ડેલો ફિટિંગ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે તો ડેલો જો આવો બનાવેલો છે જમીન આવી ગયા છે અને જો બે હોલ પાડી દીધા છે જો અહીંયા ગરેડી એક ગરેડી વાળા આપણે બે ગરેડી ફિટ થઈ ગયા છે ને ત્રીજી કરવાની છે પછી એને પટ્ટી ફિટ કરવાની છે આંધા મારીને કે જ્યાં ઊંચી લેવાની ને ઊંચી નીચીને એમ કરવાની હોય તો એ કરવાની છે અને વાગી ગયા છે રાતના 10 તો રાતના 10 વાગી ગયા છે અને શું કહેવાય કે ફિટિંગ કરવાનું રાતપાળી મેં કીધું એમ કે રાતપાળી કરવાની છે તો રાતપાળી કરી નાખી 10 તો વાગી જશે કેટલા વાગે વિડીયોમાં બનાવો એટલે ખબર પડે કેટલા વાગે કરીએ અમારા કાળુભાઈ જો હમણાં મેં હૂપ પહેરી ને તે મોઢામાં હે ને થોડી હોય ગઈ બધી કંઈ કે હું છે હોલ પાડીને હૂપ મારી તો એને અમે હૂપ મારી મેં હૂપ મારી ફાઇનલી જો ગેટ અડધો ફિટ થઈ ગયો છે ને વેલ્ડિંગનું થોડુંક કામ છે તો એ કરવા માંડ્યા છે અને શું કહેવાય કે રાતપાળી કામ લીધું છે એટલે કરવું તો પડે જ છે જો તીખારા જાણતા ઉડે ને એ ખોટું યાર બહુ તીખારા ઉડે મને તો બીક લાગે ભાઈ તીખારાથી કંઈ કે તીખારો ક્યારે શું છે પેનની અંદર કાણું પાડીને ગળી જાય ને કે નક્કી જ ન કહેવાય એટલે એને ધ્યાન રાખવું પડે તો જોવો પેલો આપણો ફિટ થઈ જાય આજ સવારમાં બતાવ્યું કેવોક લાગે આમ અત્યારે તો શું છે કે કાંઈ નક્કી નહીં કે શું છે કે વિડીયોમાં કંઈ દેખાય નહીં લાઇટ નથી એટલે અહીંયા એકલામાં દેખાય તો આપણે એકલો દેખાડીએ ને વેલ્ડિંગ કરવા માંડ્યા છે કાળુભાઈ અર્થિંગ તોડી નાખ્યો પહેલાં હે ને અમારે લાઇટની મગજમારી હતી આ લાઇટ નહોતી થતી તો એના ફ્યુઝ પાસે હોય જો તો અહીંયા હે ને અર્થિંગ તોડીને બેઠા હું કાળુભાઈ તમે હા અર્થિંગ તોડી નાખવાનું હોય કંઈ આજે આપણે શું ડેલો ફિટ કરવાનો છે કે પછી રિપેરિંગ જ કામ કરવાનું છે એટલા બધા વાયર છે તોય તોડી નાખે હા જો આમ જો લોંદો હશે એક આખો આમ તૂટી ભાઈ લોટિંગ વાળું કામ કહેવાય આ શું છે કે વેલ્ડિંગ કરવું એટલે એને સોંટાડવું લોખંડ અરે લોખંડ તો લોટિંગ તો પડે જ ને શું કેવું કાળું ભાઈ અર્થિંગ ને પાવર બે ભેગો કરવાનો હા તો હોલ પાડી દઈએ આપણે કંઈ કહે ને હાલશે નહીં હવે હાલ છે તો ડેલો ફિટ થઈ ગયો છે પણ કેવો ફિટ છે ને એ હજી મને નથી ખબર કેમ કે શું છે કે ફેર આમ ફ્રી તો એક નંબર ફ્રી થયો આમ છોકરો એક ધક્કો મારી દે ને તો ઠેઠ શું કહેવાય કે ખુલી જાય એમ પણ હવે શું કહેવાય કે કેવો ફિટ છે હું તમને સવારે બતાવી અત્યારે વાગી ગયા છે 11:48 થઈ ગઈ છે અને હવે જવું છે ઘરે કારણ કે શું છે કે મોડું થઈ ગયું છે તો શું કહેવાય કે રાતે આપણે શું છે કે 12-1 વાગે હતા પણ અત્યારે શું છે કે સવાર દીનો છે ને વરસાદનું વાતાવરણ હતું સવારમાં તો વરસાદ થોડો આવ્યો પણ કાંઈ પહેલું નહીં બરાબર જો એ તો ખોરું છે અહીંયા ઝટકા મશીન એને આપણે પડી બહુ જઈએ એટલે એને ધ્યાન રાખવાનું કારણ કે ક્યારેક લચ્છું મારી જાય એનું નક્કી જ ન કહેવાય પવન અત્યારમાં ઉડી ગયો છે પણ સવારમાં થોડોક વરસાદ જેવું હતું અને આવ્યો હોય તે સારો કર્યો પણ અત્યારે તો વાદળા છે અને ગેટ આપણો છે ને તૈયાર થઈ ગયો છે તો હું તમને બતાવી દઉં ગેટે હતી તો એને હાજે મેં બતાવ્યો નહોતો તો અત્યારે તમે જોઈ લો ને એમ કેમ કે હાલો તો ગેટે જઈએ આપણે આજ મકાને કોઈ છે એની રજા પાડી દીધી છે અમારા રમેશ કાકાની અને ગેટ કંઈક આવો ફિટ કરેલો છે મસ્ત ગેટ ફિટ થયેલો છે ભાઈ આમ કરો ને તમે ગેટ થઈ ગયો છે આપણો ફિટ કમ્પ્લીટ હજી અધૂરો કુદુરું બાકી છે એ કાંઈ કરું ગરેડી મારેલી છે ને 2 ગરેડી આંકર હાલ પણ પટ્ટી મારવાની બાકી છે પણ આ તો હું કેવો લાગ્યો ને કેવી ડિઝાઇન છે કહેજો મને તો સારી લાગી કેમ કે શું કહેવાય કે સાદો ને સિમ્પલ આમ ગેટ પણ બહુ વજનવાળો છે તો ધક્કો મારી દે ને એટલે વયો જ જાય રમવા માટે મસ્ત ફિટ થઈ ગયો છે પણ મજા પણ આવી રાતે શું છે કે 12-1 વાગ્યા સુધી હતા પણ સાંજે શું છે કે ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું તો સ્ટોરેજ ફૂલ થઈ ગયો એટલે વિડીયો કંઈ ઉતરો નહીં અને એને કાળુભાઈ તે આપણે હજી ફિટ કરવા આવે ને ત્યાં આપણે એનો કોન્ટેક્ટ નંબર ને બધું આપશું
કૂતરા બહુ આવે એટલે એને ઉડકાડવા પડે કાંઈ નક્કી ન કહેવાય. મસ્ત લાગે છે ગેટ. જો પેક હવે કાંઈ મગજમારી નહીં, ઓલો હું દોડા ને ફોડા ને એવું બાંધવું પડતું ને કૂતરા બહુ ગળી જતા નથી. કૂતરાને એની મગજમારી નહીં, હજી નીચે હોતા ને એને ઓલો શું કહેવાય કે જીવજંતુ ઝીણા ઝીણા આવે ને એવું બધું મીંદડા ને ફીંદડા ન આવે ને એટલે નીચે એક પટ્ટી વતન મારવાની છે. પણ એ પછી પાછા આવે ને તો એ ફિટ કરવાનું છે. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવાનો છે. ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો આપણે પૂરો કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ ભાઈ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા.